નમસ્કાર, આપ જોઈ રહ્યા છો લખત ન્યૂઝ અપડેટ ચેનલ। તમામ સમાચાર અને અપડેટ મેળવવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો જેથી તમામ સમાચાર અને અપડેટ તમને મળી રહે। શ્રીનાથજી સોસાયટી મફતિયા પર વચ્ચે જૂના તલાવણીના રોડ પર પાઇપ નાખી નાડું બનાવ્યાના વિડીયો વાયરલ કરી દેવકરનાથજીએ રોષ વ્યક્ત કર્યો। પાણી નિકાલ માટે પાઇપ નાખ્યા કે પાણી રોકવા? જવાબ કોણ આપશે? લખતર ગ્રામ પંચાયત દ્વારા કરવામાં આવતા દરેક કામ ધંધડા વગરના હોય છે તેમ જણાવી શ્રી પાટડિયા હનુમાનજી મહારાજ મંદિરના મહંત દેવકરનાથજીએ શ્રીનાથજી સોસાયટીમાંથી મફતિયા પરામાં જવાના રોડ ઉપર જૂના તલાવણીના રોડ પર નાખેલ પાઇપના વિડીયો ઉતારી વાયરલ કરી પ્રસાદ કર્યા છે। આ પાઇપ પાણી નિકાલ માટે નખાયા છે કે પાણી રોકવા માટે નખાયા છે? જૂના તલાવણીના રોડ તરીકે ઓળખાતા રોડ ઉપર છેલ્લા ઘણા વર્ષોથી ગટરના ગંદા પાણી ભરાઈ રહે છે। આથી લખતર સહયોગ વિદ્યાલયના વિદ્યાર્થીનીઓ સાથે શ્રીનાથજી સોસાયટીમાં રહેતા લોકો ગટરના પાણીની તીવ્ર દુર્ગંધ સાથે ગટરના પાણીમાં ઉત્પન્ન થતા જુદા જુદા જીવજંતુના કારણે રોગનો ભોગ બની રહ્યા છે। ત્યારે શ્રીનાથજી સોસાયટીમાંથી મફતિયાપરામાં જવાના રોડ પર લેવલિંગ કર્યા વગર પાઇપ મૂકી માટી દેવામાં આવતા પાણી નિકાલ બંધ થઈ ગયું છે। આ બાબતની જાણ લખતર પાટડિયા હનુમાનજી મંદિરના મહંત દેવકરનાથજીએ થતાં તેઓ સ્થળ પર પહોંચ્યા હતા અને પાઇપના ગંદકી સાથેના વિડીયો ઉતારી વાયરલ કરી રોષ વ્યક્ત કર્યો।